વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ ઇંગ્લિશનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 111 કાઢવાનું છે. એમાં યુનિટ છે 11 વેલી ઓફ ફ્લાવર્સ. એનો અડધો પાઠ મીન્સ 2 પેરેગ્રાફ જેટલું ચલાવ્યું હતું ગયા લેક્ચરમાં. તો આગળનો જે પેરેગ્રાફ છે એ જ પેરેગ્રાફમાં આપણે જોઈશું. તો અહીંયા લાસ્ટમાં ધ વેલી ઓફ ફ્લાવર્સ ત્યાં સુધી કમ્પ્લીટ કર્યું હતું. આ જે લાસ્ટ પેરેગ્રાફ તમને દેખાય છે એમાં ચોથી લીટી ધ વેલી ઓફ ફ્લાવર્સ ત્યાં સુધી આપણે કમ્પ્લીટ કરેલું હતું. તો આગળ હવે આપણે જોઈએ કે ધેર આફ્ટર ત્યાર પછી ધ રિનોડ માઉન્ટેનિયર્સ ટ્રેકર્સ એન્ડ બોટનિસ્ટ સ્ટાર્ટેડ પોરિંગ ઇટ. કે ત્યાર પછી પ્રખ્યાત પર્વતારોહકો, પ્રવાસીઓ અને બોટનિસ્ટ એટલે વનસ્પતિ શાસ્ત્રના નિષ્ણાંતનો પ્રવાહ શરૂ થાય છે. કે આપણે આગળ જોયું હતું કે વેલી ઓફ ફ્લાવર્સ ક્યાં આવેલી છે, કેટલી દૂર આવેલી છે અને તે કોણે શોધી કાઢી. તો 1931માં 3 જે બ્રિટિશ માઉન્ટેનિયર્સ હતા, પર્વતારોહકો, તેમને એ આકસ્મિકપણે આ વેલી ઓફ ફ્લાવર્સ મળી આવી હતી. તેઓ જ્યારે આ પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે રસ્તો ભૂલા પડ્યા હતા અને જે હિમાલયની પર્વતોવાળમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધતા શોધતા તેમને આ સુંદર ખીણ મળી આવી હતી. અને ફૂલોનો વૈવિધ્ય અને રંગોથી છક થઈને આ ખીણને તેઓએ શું નામ આપ્યું હતું? વેલી ઓફ ફ્લાવર્સ. તો આવું ગયા લેક્ચરમાં જોયું હતું. એના પછી શું થાય છે? તો ત્યાર પછી કોનો પ્રવાહ શરૂ થાય છે? તો ત્યારબાદ પર્વતારોહકો, પ્રવાસીઓ અને વનસ્પતિ શાસ્ત્રના નિષ્ણાંતોનો પ્રવાહ શરૂ થાય છે. મિનિંગ હું તમને આના પછી લખાવી દઈશ, આ પૂરું થશે એટલે. રાઇટર્સ એન્ડ પોયટ્સ હેવ રિટન એસે, ટ્રાવેલોગ્સ એન્ડ પોયમ ઓન ધ ઇન્ચેન્ટિંગ બ્યુટી ઓફ ધીસ પ્લેસ. કે આ સ્થળના મનમોહક સૌંદર્ય વિશે લેખકોએ અને કવિઓએ નિબંધો, પ્રવાસ વર્ણન અને કવિતાઓ લખી છે. આ જે સ્થળ છે એનું સૌંદર્ય જોઈને, એની સુંદરતા જોઈને લેખકોએ અને કવિઓએ તેના વિશે વેલી ઓફ ફ્લાવર વિશે નિબંધો, પ્રવાસ વર્ણન અને પોયમ્સ એટલે કવિતાઓ લખી છે. The valley was declared as a national park in 1982 and 1988 it was included in World Heritage Site. આ યાદ રાખવાનું તમારે કે 1982માં વેલીને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવામાં આવી. 1982માં તેને ડિક્લેર શેમાં જાહેર કરવામાં આવી? તો નેશનલ પાર્ક એટલે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે એને જાહેર કરવામાં આવી. અને 1988માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવી. તો તમારે વિકલ્પો પૂછાય 1988માં તેને શેમાં સામેલ કરવામાં આવી? તો વર્લ્ડ હેરિટેજ સાઇટ. અને 1982માં તેને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવામાં આવી. ઇન્ટરેસ્ટિંગલી, રસપ્રદ વાત તો એ છે કે ધેર ઇઝ અ રેફરન્સ અબાઉટ ધીસ પ્લેસ ઇન ધ રામાયણ. કે રામાયણમાં પણ આ સ્થળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ જે વેલી ઓફ ફ્લાવર્સ છે એનો ઉલ્લેખ રામાયણમાં પણ તમને જોવા મળશે. In the battle between Ram and Ravan, Lakshman was struck with an arrow shot by Meghnad, the son of Ravan. કે રામ અને રાવણ વચ્ચેના યુદ્ધ દરમિયાન રાવણના પુત્ર મેઘનાદના બાણથી લક્ષ્મણ ઘાયલ થઈને બેભાન થઈ ગયો હતો. કે જ્યારે રામ અને રાવણ વચ્ચે યુદ્ધ ચાલતું હતું ત્યારે રાવણનો જે પુત્ર છે મેઘનાદ
એના બાણથી સામે જે લક્ષ્મણ હતો એ ઘાયલ થઈને બેભાન થઈ ગયો હતો. લક્ષ્મણ બીકેમ અનકોન્શિયસ, એટલે લક્ષ્મણ બેભાન થઈ ગયો હતો. રામ કોલ્ડ અશ્વિની કુમાર્સ ધ હેવનલી હીલર, ત્યારે રામે દેવોના વૈદ્ય અશ્વિની કુમારને બોલાવ્યા હતા. જ્યારે લક્ષ્મણ બેભાન થઈ ગયો ત્યારે રામે શું કર્યું? દેવોના વૈદ્ય હેવનલી હીલર એટલે દેવોના વૈદ્ય જે અશ્વિની કુમાર હતા તેમને બોલાવ્યા હતા. અનકોન્શિયસ એટલે બેભાન, બરાબર. હીલર્સ એટલે રોગ મટાડનાર અથવા વૈદ્ય, તેમને બોલાવ્યા હતા. કોને? અશ્વિની કુમારને. They prescribed Sanjeevani, a miraculous medicinal plant found only on the Himalayas, far away from Sri Lanka in the north part of Bharatvarsh. કે તેમણે ઉપાય સૂચવ્યો હતો. અશ્વિની કુમાર હતા, એમણે ઉપાય સૂચવ્યો હતો. કયો? સંજીવની, એક અલૌકિક ઔષધિ, મિરેક્યુલર મેડિસિનલ પ્લાન્ટ એટલે અલૌકિક ઔષધિ, જે શ્રીલંકાથી ખૂબ જ દૂર ભારત વર્ષના ઉત્તરમાં આવેલા હિમાલયામાં જ મળતી હતી. આ સંજીવની ક્યાં મળતી હતી? શ્રીલંકાથી ખૂબ દૂર ભારત વર્ષના ઉત્તરમાં આવેલા હિમાલયમાં સંજીવની મળતી હતી. હનુમાન flew to this place and brought the Sanjeevani along this hill, and that place was the Valley of Flowers. કે હનુમાન ઉડીને તે સ્થળે ગયા અને ટેકરી સાથે સંજીવની લઈને આવ્યા. જે હિમાલયમાં જે આ સંજીવની મળતી હતી તો ત્યાં ઉડીને કોણ ગયું? તો હનુમાન. હનુમાન તે સ્થળે ઉડીને જાય છે અને જે ટેકરી સાથે સંજીવની હોય છે તે લઈને આવે છે. અને તે સ્થળ એટલે વેલી ઓફ ફ્લાવર્સ. ધેટ પ્લેસ વોઝ ધ વેલી ઓફ ફ્લાવર્સ, એટલે તે સ્થળ એટલે વેલી ઓફ ફ્લાવર્સ. મેની ઇન્ડિયન યોગીઝ have come here and sat for a long year in a meditation. કે કેટલાક ભારતીય યોગીઓ અહીં આવીને વર્ષો સુધી ધ્યાનમાં બેઠા છે. મેડિટેશન એટલે ધ્યાનમાં બેઠવું. And such legends are associated with this wonderful place. આ અદ્ભુત સ્થળ સાથે આવી કેટલીક દંતકથાઓ જોડાયેલી છે. એમાંની જે આ એક દંતકથા હતી એ આપણે જોઈ. આવી બીજી કેટલીક એવી દંતકથાઓ છે કે જે આ અદ્ભુત સ્થળ સાથે જોડાયેલી છે. કે અહીંયા કેટલાક ભારતીય યોગીઓ અહીં આવીને વર્ષો સુધી ધ્યાનમાં બેઠા છે. આગળ જોઈએ આગળનો પેરેગ્રાફ. નંદાદેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક ઇઝ ધ ઓફિશિયલ નેમ ઓફ ધીસ સાઇટ. કે આ સ્થળનું અધિકૃત નામ નંદાદેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક છે. આ પૂછાય કે આ સ્થળનું અધિકૃત નામ શું છે? તો નંદાદેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક. જે નંદાદેવી અને જે નેશનલ પાર્ક રાષ્ટ્રીય ઉદ્યાન વેલી ઓફ ફ્લાવર્સ ફૂલોની ખીણ રાષ્ટ્રીય ઉદ્યાન એ ઓફિશિયલ નેમ છે, આનું અધિકૃત નામ છે. ઇટ ઇઝ designated એઝ અ સેન્ટર ઓફ પ્લાન્ટ ડાયવર્સિટી. તેને વિવિધ વનસ્પતિઓના કેન્દ્ર તરીકે માન આપવામાં આવ્યું છે. જે વિવિધ વનસ્પતિઓ છે એના કેન્દ્ર તરીકે એને માન્ય કરવામાં આવ્યું છે. ધ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઇન 1992 recorded 600 species of angiosperm and 30 petrodyphytes in the valley surroundings. કે 1992માં ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે
આ વેલીના વિસ્તારમાં એન્ગિયોસ્પર્મ્સ અને એટલે ફૂલોની 600 જાત ફૂલ છોડની ફ્લાવર પ્લાન્ટ. એન્ડિયોસ્પર્મ્સ એટલે ફ્લાવર એટલે ફૂલ અને છોડની જાત કેટલી બતાવી છે અહીંયા 600. 1992માં જે રિસર્ચ કર્યું એમાં 600 જાત ફૂલ છોડની બતાવી છે. અને જે 30 છે પેટ્રિડોફિટ્સ એટલે હંસરાજ એટલે 30 જાતની હંસરાજની શોધ કરી છે, ત્યાંની નોંધ કરી છે. અહીંયા જે 30 છે હંસની જાત છે એની શોધ કરી છે. 600 જાત ફૂલ છોડની મળી અને 30 જાત હંસરાજની મળી આવી છે. The botanist discovered 58 new plants. કે વનસ્પતિ શાસ્ત્રના નિષ્ણાંતો છે, બોટેનિસ્ટ એટલે વનસ્પતિ શાસ્ત્રના નિષ્ણાંતો બીજી 58 નવી વનસ્પતિ શોધી છે. કેટલી? 58 ન્યૂ પ્લાન્ટ્સ નવી વનસ્પતિ શોધી છે. મેની ઓફ ધીઝ સ્પેસીસ આર ગ્લોબલી થ્રેટન્ડ. કે આમાંની કેટલીક જાત વૈશ્વિક સ્તરે ભયગ્રસ્ત થઈ ગઈ છે. In 1988, 31 species of rare and endangered categories were identified in this park. કે 1988માં આ ઉદ્યાનમાં 31 પ્રકારની અસાધારણ અને ભયગ્રસ્ત વનસ્પતિ ઓળખી કાઢવામાં આવી. કેટલી? 31 પ્રકારની જે અસાધારણ હતી અને ભયગ્રસ્ત જે વનસ્પતિ હતી એને ઓળખી કાઢવામાં આવી. ક્યારે? તો 1988માં. લોકલ વિલેજ પીપલ આર ફોન્ડ ઇન યુઝ 45 મેડિસિનલ પ્લાન્ટ્સ. કે જે સ્થાનિક ગામની પ્રજા છે એ 45 ઔષધીય વનસ્પતિનો ઉપયોગ કરતી જોવા મળે છે. સ્થાનિક ગામની જે વસ્તી છે ત્યાંની જે પ્રજા છે એ કેટલી વનસ્પતિનો ઉપયોગ કરે છે? તો 45 ઔષધીય વનસ્પતિનો ઉપયોગ કરતી તે જોવા મળી છે. બ્રહ્મકમલ is the most famous flower of medical use and as a religious offering to the goddesses Nanda Devi and Sunanda Devi. કે આ ઔષધીય ઉપયોગ માટે, ઔષધીય વનસ્પતિના ઉપયોગ માટે અને નંદાદેવી અને સુનંદા દેવીને અર્પણ કરવા માટે બ્રહ્મકમલ ખૂબ જ જાણીતું ફૂલ છે. આ પૂછાય છે કયું ફેમસ ફૂલ કયું છે? અહીંયા નંદાદેવી અને સુનંદા દેવીને અર્પણ કરવા માટે તો બ્રહ્મકમલ. જે બ્રહ્મકમલ નામનું મોસ્ટ ફેમસ ખૂબ જ જાણીતું ફૂલ છે એ નંદાદેવી અને સુનંદા દેવીને અર્પણ કરવામાં આવે છે. The dominant family in the Valley of Flowers is Atraceae with 62 species. કે વેલી ઓફ ફ્લાવર્સમાં મુખ્યત્વે જોવા મળતી જાત છે સૂર્યમુખીની. એસ્ટ્રેશિયા એટલે સૂર્યમુખી. એની 62 જાત જોવા મળે છે. 62 સ્પેસીસ. કેટલી જાત જોવા મળે છે? તો 62 પ્રકારની જાત સૂર્યમુખીની અહીંયા જોવા મળે છે. અધર બ્યુટીફુલ ફ્લાવર્સ આર. બીજા સુંદર ફૂલો છે વજ્રદંતી, અજવાયન, બ્લુ પોપીસ, કનફુલિયા, સલામપંજા, બનફશા, બલસમ, બારીતી એન્ડ હલ્દી ફૂલ એક્સેટ્રા. કે બીજા અહીંયા સુંદર ફૂલો છે તેના નામ આપેલા છે. પહેલું છે વજ્રદંતી, બીજું અજવાયન, પછી છે બ્લુ પોપી એટલે ખસખસનો જે છોડ આવે તે, પછી કનફુલિયા, સલામપંજા, બનફશા, બલસમ, બારીતી અને હલ્દી ફૂલ વગેરે જેવા સુંદર મજાના ફૂલો આ વેલી ઓફ ફ્લાવર્સમાં તમને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આજ માટે આપણે આટલું રાખીએ.
નેક્સ્ટ ટાઈમ આગળ ચલવીશું. પહેલાં આપણે આના મિનિંગ લખી લઈએ. તો તમારે ચોપડો કાઢવાનો છે. આપણે એના મિનિંગ લખી લઈશું પહેલાં. તો પહેલો લખીશું આપણે ધેર આફ્ટર, THEREAFTER, ધેર આફ્ટર એટલે ત્યાર પછી. પછી લખીશું રિનાઉન, RENOWNED, રિનાઉન્ડ એટલે પ્રખ્યાત. પછી છે ટ્રેકર, TREKKER, ટ્રેકર એટલે પ્રવાસ કરનાર. પછી છે બોટેનિસ્ટ, બોટેનિસ્ટ એટલે થશે વનસ્પતિ શાસ્ત્રના નિષ્ણાંત. પછી લખીશું આપણે એસે, ESSAY, એસે એટલે નિબંધ. ટ્રાવેલોગ, TRAVELOGUE, ટ્રાવેલોગ એટલે પ્રવાસ વર્ણન. પછી છે ઇન્ચેન્ટિંગ, ENCHANTING, ઇન્ચેન્ટિંગ એટલે મોહક. બ્યુટી, BEAUTY, બ્યુટી એટલે સૌંદર્ય. ટુ ડિક્લેર, TODECLARE, ટુ ડિક્લેર એટલે જાહેર કરવું. એની પછીની લીટીમાં છે રેફરન્સ, REFERENCE, રેફરન્સ એટલે ઉલ્લેખ. બેટલ, BATTLE, બેટલ એટલે યુદ્ધ. ટુ સ્ટ્રાઇક, અહીંયા સ્ટ્રક આપેલું છે એનું મૂળ રૂપ લખીશું ટુ સ્ટ્રાઇક, TOTOSTRIKE, ટુ સ્ટ્રાઇક એટલે ની આઘાત પહોંચાડવું અથવા મારવું. અનકોન્શિયસ, UNCONSCIOUS, અનકોન્શિયસ એટલે બેભાન. હેવનલી, HEAVENLY, હેવનલી એટલે સ્વર્ગનું અથવા દેવોનું. હીલર, HEALER, હીલર એટલે રોગ મટાડનાર અથવા વૈદ્ય. રોગ મટાડનારને શું કહેવાય આપણે? વૈદ્ય. પહેલું છે અહીંયા ટુ પ્રિસ્ક્રાઇબ, TO2, આમાં ડી નથી લખવાનો કેમ કે મૂળ રૂપ લખીએ છીએ આપણે. PRESCRIBE, પ્રિસ્ક્રાઇબ એટલે ઉપાય સૂચવવો. મિરેક્યુલસ, MIRACULOUS,
MIRACULOUS મિરેક્યુલસ એટલે આશ્ચર્યકારક અથવા અલૌકિક. પછી છે મેડિસિનલ, MEDICINAL મેડિસિનલ એટલે ઔષધિ. ત્યારબાદ લખીશું આપણે મેડિટેશન. ચોથી લીટીમાં છે MEDITATION મેડિટેશન એટલે ધ્યાન. એની બાજુમાં છે લીજેન્ડ, LEGEND લીજેન્ડ એટલે દંતકથા. વન્ડરફુલ, WONDERFUL વન્ડરફુલ એટલે અદ્ભુત. પછી લખીશું ઓફિશિયલ પછીના પેરેગ્રાફમાં OFFICIAL ઓફિશિયલ એટલે અધિકૃત. ટુ ડિઝિગ્નેટ, TODESIGNATE ટુ ડિઝિગ્નેટ એટલે નિમણૂક કરવી અથવા માન્ય કરવું. સેન્ટર બીજી લીટીમાં છે CENTRE સેન્ટર એટલે કેન્દ્ર. પછી છે ડાયવર્સિટી, DIVERSITY ડાયવર્સિટી એટલે વિવિધતા. પછી છે સ્પેસીસ, SPECIES સ્પેસીસ એટલે જાત અથવા પ્રકાર. એની પછીની લીટીમાં છે ગ્લોબલી, GLOBALLY ગ્લોબલી એટલે વૈશ્વિક સ્તરે. એની બાજુમાં છે થ્રેટન્ડ, THREATED થ્રેટન્ડ એટલે ભયગ્રસ્ત. પછી છે રેયર, RARE રેયર એટલે અસાધારણ. એના પછી લખીશું ઇન્ડેન્જર્ડ, ENDANGERED ઇન્ડેન્જર્ડ એટલે જોખમમાં અથવા ભયમાં. એની બાજુમાં છે કેટેગરી, CATEGORY કેટેગરી એટલે વર્ગ અથવા પ્રકાર. ટુ આઇડેન્ટિફાય, TOUIDENTIFY ટુ આઇડેન્ટિફાય એટલે ઓળખવું. પછી લખીશું લોકલ, LOCAL લોકલ એટલે સ્થાનિક.
રિલિજિયસ RELIGIOUS રિલિજિયસ એટલે ધાર્મિક. એની બાજુમાં છે ઓફરિંગ OFFERING ઓફરિંગ એટલે અર્પણ કરવાની વસ્તુ. અર્પણ કરવાની વસ્તુ. પછી ડોમિનેન્ટ DOMINANT ડોમિનેન્ટ એટલે મુખ્યત્વે નજરે પડતું. મુખ્યત્વે નજરે પડતું. બ્લુ પોપીઝ એટલે ખસખસનો છોડ. બ્લુ પોપીઝ એટલે ખસખસનો છોડ. તો વિદ્યાર્થી મિત્રો, અમે જે તમને મિનિંગ લખાવ્યા એ તમારે 3 વાર લખવાના છે હોમ લર્નિંગમાં અને એને યાદ કરવાના છે. નેક્સ્ટ ટાઈમ આપણે આ પાઠ પૂરો કરી દઈશું અને જે આમાં હેતુલક્ષી છે એ કરાવી દઈશું.